हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો ગાઈસ વાગ્યા 10 વાગવા આવ્યા, 5 મિનિટ બાકી છે 10 વાગવામાં। બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય બાબાએ। તો ગાઈસ આજ આપણે સિકોતરમાં અને ગોગા મહારાજના પ્રતિષ્ઠા છે 1 દિવસ। તો આપણે આપણું મંદિર બનતું હતું, આપણે રણુજા જ્યાં વખત મંદિર બનતું હતું ત્યાં દવાનું છે ગાઈસ। આખો દિવસ ત્યાં છીએ। राते लाडवा बाडवा बनी दीधा। राते 1 वागे वाया था। नहीं बेन पानी फ्रेश थी जाए छे। तो बना रही एंड सुधी। जो सारो लगे तो लाइक शेयर और सब्सक्राइब करने। जय बाबारी। एहो जय बाबारी, जय माताजी। गुड मॉर्निंग के जे जय गुड मॉर्निंग। तो नावाना है कहते नहीं भाई नावा था ना ने उतार आबू था ने હું લઈ દો એ ઓમ દેજે બસ હજી નહીં જતા હતા બાપા તો ચલો ગાઈસ આપણે જોઈએ તો કન્ટિન્યુ। તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા। આર્ય મંદિર છે ગાઈસ, ગોગા મહારાજ અને સિકોતરમાનું મંદિર છે અને મહારાજ પણ આપણે આવી ગયા છે ગાઈસ। જો બધા મોટિયારો તૈયાર છે, બધું એકોરેકર કોમ ચાલુ છે ગાઈસ। લોટ બંધાય છે, પૂરીઓ માટે લોટ બંધાય છે। જો ગાઈસ મહારાજ પણ આવી ગયા છે। આ મંદિર આપણું અને હમું ટેન્કર પર પાણીનું ટેન્કર પણ આવ્યું નેવું અને પપ્પા બે આવી ગયા છે ગાઈસ। જો ગાઈસ ત્યાંથી ટેન્કરમાંથી પાણી લાવશે, રસોઈ મગાવ પાણી તે લાવશે ને અમારા બધા ભાઈઓ બેસી ગયા છે ચા પીવા। ચા પીવું બેસી ગયા બધા ગાઈસ અને મહારાજને પણ મહારાજનું કામ ચાલુ કરી દીધું છે। હવન માટેની તૈયારીઓ થઈ છે। મહારાજ હવન માટેની તૈયારીઓ કરી છે। કાકો આમાં બે છે અને જો ગાઈસ બધું કોમ ચાલુ છે। બધા છોકરા ફરી વર્યા છે બધું કોમ કરવા માટે। અડધા ચા પૂછે, અડધા રસોડાની તૈયારી કરાવશે ને અમારા સંજુભાઈ છે તે ચા પીવા બેસી ગયા છે। સંજાભાઈ કી છે પહેલાં ચા પી લઈએ પછી આગળ બીજું કોમ કરીએ। તો ગાઈસ વિડીયોમાં બની રહેજો એન્ડ સુધી। વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ। જય બાબારી। તો જો ગાઈસ અમારા 10 ભાઈને દોડીને કોમ કરીશું, બધું વસ્તુ લાવવાની મેળવાની, રસોઈઓ જે મગાવે લાવવાની। જો ગાઈસ મહારાજના બાજુમાં મને નેહું અને પપ્પા બે મહારાજના બાજુ બેસી ગયા છે। અને જો ગાઈસ મંદિર રેડી થઈ ગયું, શંકર બંકર કરી દીધું મંદિરનું। મહારાજને લાગતી હતી ગરમી તે આગળ ચાદર બાંધી અને હવન પણ ચાલુ થઈ ગયો છે। ભલસંગની હવનમાં બેસી ગયા છે ગાઈસ, હવન પણ ચાલુ થઈ જો બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। સ્થાપના કરવાની છે પણ થોડી વાર છે સ્થાપનાની। બીજી તૈયારીઓ હવનની તૈયારીઓ ચાલુ છે। હવનમાં એક માણસ બેહ્યા છે, ભલસંગ હવનમાં બેહ્યા છે। તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ। તો જો ગાઈસ હવન ચાલુ છે અને અમારા ભલસંગ હતા તે ફોટા પર આવતા હતા। હવન પણ ચાલુ છે ગાઈસ, બાજુમાં પહેલાંજી બેહ્યા છે। બધી રસોડાની પણ ફૂલ તૈયારીઓ ચાલુ છે। જો ગાઈસ રસોડાની પણ તૈયારીઓ ચાલુ છે। આ બાજુ મોટા માણસો બેહ્યા છે। અને જો ગાઈસ અમારા 10 ભાઈ છે તે સફાઈ કામ કરે છે, બધું સાફ કરી દઈએ કે બધું સાફ 10 ભાઈ સફાઈ કામ કરે છે। બધું મંદિરનું કમ્પ્લીટ વારે પોતું બોતું કરીને તૈયાર કરી નાખ્યું 10 ભાઈને અમારા। અને અમે બીજું કામ તો જો ગાઈસ રસોડાની પણ તૈયારી ફૂલ ચાલુ છે। ભાત બની જાય, બધી વસ્તુ બની ગયું અને તેલ ગરમ કરીને પૂરીઓ બનાવવાનું ચાલુ કરી દો ગાઈસ। શાક પણ બની ગયું, ભાત પણ બની ગયા। જો કે બધી તૈયારીઓ થઈ ગઈ છે। અમારા મોટિયારા બધા કોમ વર્ગી ગયા છે ગાઈસ। જો કિશન, પલો, સંજો, જયલો બધા કોમ વર્ગી ગયા છે। જો ગાઈસ બોલો તું બે ડાયલોગ માર દે। ના પેલું છે એવું કહેતો હતો પેલો છે ડાકા છે એવું આલસી બ્લોગ તો જો ગાઈસ હવન પણ ચાલુ છે અને મહારાજ પણ આવી જાય, બીજા મહારાજ પણ આવી જશે ગાઈસ। આપણે પધરામણી કરવાની છે, એ મહારાજ પણ આવી જશે। અને જો ગાઈસ ઘણા પૂરીઓની તૈયારીઓ ચાલુ છે અને બાજુમાં મહારાજને કીધું તે 2 થાળીઓ કરે છે, ઉખડી બનાવશે રા ગાઈસ। અને આપણા કાઉન્ટરની પણ સગવડ થઈ ગઈ છે। અને જો ગાઈસ હવન ચાલુ છે, જો ગાઈસ પધરામણી ચાલુ થઈ ગઈ છે ગાઈસ।
તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં કોમેન્ટમાં લખાડો જય શિકોતરમાં, જય ગુગા મહારાજ. જો ગાઈઝ બધી તૈયારીઓ ચાલુ છે, વગર સ્થાપના ચાલુ છે ગાઈઝ શિકોતરમાંની અને ગોગા મહારાજની સ્થાપના ચાલુ છે. જો ગાઈઝ વિડીયોમાં બન્યા રહ્યો એન્ડ સુધી. મહારાજ જો ધજા બતાવે છે. જો ગાઈઝ વિડીયો પૂરો જોજો, વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શિકોતરમાં અને જય ગોગા મહારાજ લખતા જજો. જો ગાઈઝ પધરામણી ચાલુ થઈ જશે ગાઈઝ. આપણે બધી પબ્લિક પણ આવી જશે ગાઈઝ. જો અને પધરામણી ચાલુ છે એક બાજુ ને એક બાજુ, બે બાજુ ધજાઓ લગાવ ઉપર લગાવવાની હતી ધજાઓ, પણ ઉપર મંડપ બાંધેલો છે એટલે કે પછી ઉપર લગાવશું. મંદિર ઉપર ધજાઓ પછી લગાવજો. હાલ બાજુમાં ઊભી કરી અને પછી ઉપર લગાવશું ગાઈઝ. જો શિકોતરમાંની ધજા બાદ અને પેલી સાઈડ ગોગા મહારાજની ધજા ગાઈઝ. તો ગાઈઝ ફાઇનલી આપણા સ્થાપના થઈ ગઈ છે અને પ્રસાદી પણ બધી રહી દીધી છે અને એક બાજુ ગાઈઝ હવન પણ ચાલુ છે અને એક બાજુ પધરામણી પણ થઈ જઈ ગાઈઝ. જો ગાઈઝ એક બાજુ હવન ચાલુ છે, બધી પબ્લિક બેસી રહી છે અને એક બાજુ પધરામણી પણ પૂરી. તો ફાઇનલી ગાઈઝ આપણે પધરામણી પણ થઈ જઈ ગોગા મહારાજની અને માં શિકોતરમાંની પધરામણી પણ થઈ જઈ ગાઈઝ અને જમણવારો પણ ચાલુ કરી દીધો છે ગાઈઝ. જો બધા મોટિયારા આપણા કોમો વળી ગયા છે અને મહેમાને બધા જે બોલાવાના તે મહેમાન પણ આવી ગયા છે. જો ગાઈઝ બધા આપણે મોટિયારા ઊભા થઈ ગયા છે લાઈનમાં અને જો ગાઈઝ બધા મોટિયારા પણ જમવા પણ બેસી ગયા છે. જો ગાઈઝ આપણા મનીષભાઈ પણ બેસી ગયા છે. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ગાઈઝ જો આ બધું જમણવારો ચાલુ છે આ બાદ. તો જો ગાઈઝ આપણે શૈલેષભાઈ છે તે બધાને જમવાનું લઈ જઈને જે ઘરમાં બેહવાને જમવાનું આપું છું, જે મહેમાન હોય વાનો તેઓ લઈ જઈને જમવાનું આપું છું. આપણે પલ્લોભાઈને બેસી રહ્યા છો શાંતિથી ખુરશીઓમાં બેસી રહ્યા. જો ગાઈઝ એક બાજુ હવન પણ પૂરો થઈ ગયો, પધરામણી પણ થઈ રહી અને મહારાજ બધું થોડું ભાષણ આપે છે ને. જો ગાઈઝ મહેમાનો આપણે બધા જમી લીધું. તો પપ્પાને હોય બેસી રહ્યા છે ગાઈઝ. હોય તો પપ્પા બેહ્યા. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો ફાઇનલી બધો ગાઈઝ પ્રોગ્રામ પટી ગયો, જમણવારો પટી ગયો, હવન પટી ગયો, પધરામણી પૂરી થઈ ગઈ અને મહારાજ તિલક કરે છે બધાને. વારા પરથી બધા લાઈનમાં ઊભા થઈ ગયા છે. વારા પરથી મહારાજના આગળ બે મહારાજ બધાને તિલક કરે છે. તો જો ગાઈઝ લાઈન લાગી છે. આપણે બધો કાર્યક્રમ કમ્પ્લીટ સુખ શાંતિ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. જમણવારો પણ સુખ શાંતિ પટી ગયો છે ગાઈઝ. જો ગાઈઝ બધું કોમ પટી ગયું છે. અમે ગાઈઝ આપણે જવાનું છે ખેતરમાં. જઈએ ખેતરમાં. પપ્પા પાણીની વારવાનો ફોન આવ્યો તો આપણે જઈએ ખેતરમાં ગાઈઝ. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો ગાઈઝ આપણે જે પ્રોગ્રામ હતો શિકોતરમાં અને ગોગા મહારાજની પધરામણી કરવાની હતી. ગામમાં બિહાર તે બહાર કરવાનું થઈને બિહારવાનું. ગોગા મહારાજને શિકોતરમાંનું મંદિર બનાવ્યું હતું તે બિહારવાના હતા. ત્યાં જ પધરામણી હતી. તો ફાઇનલી પધરામણી પણ પટી ગઈ, સ્થાપના પણ કરી દીધી અને જે જમણવારો હતો જમણવારો પણ પૂરો થઈ ગયો અને બધું કામ પટાઈ આપણે આવ્યા છીએ ગાઈઝ ખેતરમાં. પપ્પાએ વાળી તું પોણી. પપ્પા જ્યાં મંદિર ગયા એટલે મંદિર તું આ ખેતરમાં જ આપણે આવ્યા. ખેતરમાં આપણે પોણી વાળી નહીં ગયા મંદિર. તો જો ગાઈઝ અરે આપણે ઘઉં વાર્યું છે, પોણી વારી. જો ગાઈઝ પેલું ખેતર પીર્યું, આ ખેતર પીર્યું અને આમાં પોણી વાર્યું છે. જો પોણી પણ ચાલુ છે ગાઈઝ. આપણે આવ્યા છીએ ખેતરમાં. છે પપ્પાને છે એ મંદિર ગયા એટલે આપણે ખેતરમાં આવ્યા. તો ગાઈઝ વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય બાબારી, જય શ્રી.